નામ ગામ? હું કટારા ચીમનભાઈ બીજિયાભાઈ, ગામ ઘુઘસ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ, રહેવાસી ઘુઘસ. હું એફએનડીની બીમારી ખબર નથી, અચાનકનો દુખાવો થયો મને અને હું પ્રાઇવેટમાં દવાખાને ગયો સંતરામપુર. ત્યાંથી આવ્યો અને પછી વિચાર ઓપરેશન કરવાનું, એટલે હું વધારે ગભરામણ આવી કે ઓપરેશન કરશે શું થશે મને એમ. પછી ડૉક્ટર સાહેબ રાજુભાઈ, સરકારી ડૉક્ટર સાહેબને સલાહ લીધી મેં અને પછી એમને કીધું કે તમે ઝાયડસ હોસ્પિટલમાં જઈ શકો છો. તો ત્યાં ગયો હું. ત્યાં ગયા બાદ પછી તાત્કાલિક મને ઇમરજન્સીમાં કીધું સાહેબે કે ઇમરજન્સીમાં તમે નાખો કેસ તો તમારે જલ્દી રિઝલ્ટ આવશે. એટલે સાહેબે કીધું કે સારું, કશું વાંધો નહીં. પછી 3500 રૂપિયા ભરવા પડશે તમારે ઇમરજન્સીમાં. તેમ મેં કીધું કશું વાંધો નહીં સાહેબ, 3500 હું ભરી દઈશું. 3500 ભર્યા બાદ પછી મારી કમ્પ્લેટ સારવાર કરી અને પછી બધી વ્યવસ્થા કરીને પછી વાત કરી કે આ કશું વાંધો નહીં, ઓપરેશન થઈ જશે. પછી ઓપરેશન 10 દિવસ બાદ પછી મારું ઓપરેશન થયું અને 19 દિવસ ત્યાં અમે રહ્યો. અને જે પૈસા મેં 3500 ભર્યા હતા એ મને પરત પાછા 2-3 દિવસમાં મને પાછા આપી દીધા. અને ઓપરેશન મારું સારું રીતે કર્યું અને કોઈ ખર્ચો મારી પાસે લીધો નથી. ઓપરેશનનો ત્યાં રહ્યો હું એનો ખર્ચો બી નથી લીધો, કોઈ દવાનો કે આ તે કે ત્યાં રૂમ ભાડું કે ખાટલાની ફી કે કોઈ પૈસા લીધા નથી. અને હું જ્યારે રજા આપી મને 19 દિવસ બાદ, ત્યારે મને 300 રૂપિયા ભાડું બી સરકારે આપ્યું. અને આ યોજના સરકારી કાયદી છે તે હારામાં હારી છે, ઘણો ફાયદો છે ગરીબ માટે. એટલે હું ખૂબ ખૂબ અમારા સાહેબ રાજુભાઈ સરકારી નોકરી કરે છે ડૉક્ટર સાહેબ, એમનો ખૂબ ખૂબ અભિનંદન.